ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારે નવા બ્લોગમાં. તો આજે આપણે બ્લોગની શરૂઆત 10:30 વાગ્યાની થાય છે. આજે તો બેન ને ઈ નથી વયા ગયા, એટલે આજે તો અમે નમુએ દાળ ને ભાત ને બાફી લીધું છે. અહીંયા ભાત પણ નમુએ બફવા માટે રાખી દીધા છે અને દાળ પણ એને જ બાફી લીધી છે. માસી હતા એટલા દિવસે નમુને નિરાત હતી 10 દિવસ. હવે નમુનું વેકેશન ખુલશે ત્યાં સુધી પછી નમુનું બધું કામ કરવું પડે. કચરા પોતા કરવા પડે, કપડા ધોઈ નાખે, મશીનમાં નાખી બાકી રહેવાના હોય. બરોબર, તો ચાલો હવે ભાતને પણ બંધ કરી દઈશું. ભાત થઈ ગયા છે ને આજે તો 11 છે એટલે અમારે 2 ટિફિન હોય. તો ચાલો અમે લોકો અમારા રસોડામાં આખો દિવસમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ. તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો ભાત થઈ ગયા છે અને ઉતારી લઈ સાઈડમાં. દાળ પણ બફાઈ ગઈ છે. હવે આપણે ગુવાર બાફવાનો છે. તો ચાલો ગુવાર બટેકાને ફટાફટ બફવા માટે નાખી દઈએ. તો ચાલો આ બાજુ આપણે ગુવાર બટેકા બફાય છે એટલી વારમાં આપણે હવે સલાડ સુધારી લઈએ. આજે સલાડમાં કાકડી, બીટ, ટમેટા ને કોબીનું સલાડ છે. આજે તો ગાજર નથી, ગાજર પૂરા થઈ ગયા એટલે તો ફટાફટ સુધારી લઈએ. કા નમો આવે તો નમોને સુધારવા આપી દઈએ ને આપણે વઘાર કરી લઈએ દાળનો. બરોબર, કેમ કે આજે 2 ટિફિન હોય ને એટલે વાર લાગે અમને ટિફિન બનાવતા. 11 હોય તેથી મોડું થઈ જાય, પણ આજે તો 11માં બહુ જાજુ નથી દેવાનું, 2 જ વસ્તુ દેવાનું છે ને. તો ચાલો નમો આવી જાય છે તો નમોને આપી દઈએ સલાડ સુધારે. સલાડ સુધારી નાખ, હું દાળની તૈયારી કરી દઉં. નમો એમ તો અમારે મદદ કરે એટલે વાંધો ના આવે. એને ચોપડા લેવા જવાનું છે, પણ ચોપડા 20 તારીખ પછી આવવાનું એમ કહીએ એટલે હવે જોઈએ આવી ગયા હોય તો પછી લઈ આવશું પેલી મને. ચાલો હવે આપણે દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે તો દાળનો વઘાર કરી લઈશું. બ્લેન્ડર પણ ભરાઈ ગયું છે તો હવે આ બાજુ હું દાળનો વઘાર કરી લઈશ અને પછી આ ગુવાર પણ બફાઈ ગયો છે. ગુવારના ટમેટા સુધારવાના બાકી છે એટલે નમું સુધારી દઈએ એટલે આપણે ગુવારના શાકનો પણ વઘાર કરી દઈએ. કેમ કે જ્યારે 11 હોય ને 2 ટિફિન હોય ત્યારે મોડું થાય અમને. બરોબર, એટલા હાટું થઈને ફટાફટ તવો રાખશું કે 12:30 સુધીમાં આપણું ટિફિન કમ્પ્લીટ થઈ જાય. બરોબર, આમ તો 12 વાગે દેવાનું હોય, પણ જ્યારે 2 ટિફિન હોય તો થોડુંક મોડું થાય. કેમ કે બધું અલગ અલગ વસ્તુ બનાવવાની હોય ને 11 વાળાની જનરલ, એટલા હાટું થઈને. તો આ ગેસ બી બંધ થઈ ગયો. તો ચાલો ફટાફટ દાળનો વઘાર કરીએ અને ઓલી બાજુ બી આપણે શાકનો વઘાર કરી લઈએ. તો ચાલો ઓલી બાજુ દાળ ઉકળશે એટલી વારમાં આ બાજુ આપણે શાકનો વઘાર કરી લઈએ. આજે તો આપણે ગ્રેવી વાળો કે દહીં વાળો એવું નથી આપણે શાક બનાવવાનું. આજે સારું સિમ્પલ ગુવાર બટેકાનું શાક બનાવવાનું છે. આજે તો છોકરાઓ વહેલા ઉઠી ગયા, જો પાણી પીવા આવી ગયા. આજે ઓફર છે એટલે દુકાને ને રાત્રે આવશો ને 2-3 થઈ જશે આજે તો એમને આવતા. તો ટિફિન લેવા આવશો ને તો બપોર વચારે તો ફોન કરીને કહી દેજો. તો ચાલો ઈ લોકો રોજ ટિફિન લઈને જાય 11:30 એમ લોકો નીકળી જાય. તો આજે તો વહેલા જાય છે કેમ કે આજે ઓફર છે એટલે વહેલી દુકાન ખોલી નાખવાની હોય એમને. એ તો ટિફિન લઈને જ જાય 3 છોકરાઓ. તો ચાલો એ ટિફિન હવે લેવા આવશે તો આપણે શાક બાક બનાવી. તો ચાલો ફાઇનલી અહીંયા ટમેટાની ગ્રેવી બાકી ગઈ છે ગુવાર માટે. તો હવે આપણે ગુવાર નાખશું. આજે ઓછું શાક છે કેમ કે એને આમાંથી 4 થી 5 છોકરાઓનું 11 હોય. બરોબર, એટલે આજે 2 ટિફિન હોય. 2 ટિફિન હોય ને ત્યારે મોડું થાય ને થાય જ. બરોબર ને થોડીક વાર ચડવા દઈશું. દાળ પણ ઉકળી ગઈ છે અને અમુક ઉટકે છે વાસણ તો થોડીક વાર માટે ગેસને આ બાજુ સાઈડમાં કરી લઈશું થોડીક વાર. કેમ
કે આ કુકર ને બધું ઉટકાશે ને પછી આપણે 11નું બનશે. તો અહીંયાથી હવે બધા મસાલા આપણે બધું જવા દઈશું હવે અંદર, કેમ કે હવે 11નું બનાવવાનું છે એટલા હાટું. ને 11માં શું બનાવવાનું છે એ તો હું તમને આગળ વિડીયો જોવો તો મજા આવશે. ટાળું કા લેવા દે મને ઉકળી પડી છે. તો ચાલો અહીંયા શાક ચડે એટલી વારમાં આ બાજુ વાસણ છે આપણે ઉટકી નાખશું, કેમ કે નમૂને જવાનું છે દુકાનમાં, એને સાંભો લેવા જવાનું છે અત્યારે, કેમ કે આજે 11 છે ને એટલા હાટું થઈને સામો ઘરમાં નથી પૂરો થઈ ગયો છે. તો એ દુકાનમાં જાય તો એટલી વારમાં આપણે થોડાક વાસણ છે એ કાઢી નાખવું, એટલે બપોરે બધા વાસણ નો ભેગા થઈ જાય. એમ મારે આમાંથી ટિફિનો ભરવાની છે એટલા હાટું થઈને. તો પેલા વાસણ ઉટકી નાખીએ, પછી બાંધી દઈશું આપણે લોટ, અને પછી છેલ્લે આપણે ચાલુ કરશું ફરાળમાં વાર ન લાગે. હમણાં તો ચાલો વાસણ પણ ઉટકાઈ ગયા છે, હવે આપણે બાંધી દઈશું લોટ. તો બેન આવી હતી એટલા દી દહની તો આપણે નિરાશ હતી, લોટ બોટ કઈ બાંધતા નહોતા. આજે તો આપણે લોટ બાંધવાનો વારો આવી ગયો, બરોબર. આમાં નમૂને કામ કરવાનો વારો આવી ગયો. નહીં તો એ તો અમે ઉઠીએ ને આ સુધીમાં તો અડધું કામ કરી નાખે, એ વહેલી ઉઠી જાય. એટલે બેન આવે ને તો આપણે નિરાશ હોય. હવે પાછા હતા અહીંયા થઈ ગયા એકલા, તે લોટ બાંધી દઈએ ને વાગી ગયા છે 11:30. હજુ તો ફક્ત જનરલ જમવાનું બનીને તૈયાર થયું છે, 11 વાળા તો બાકી જ છે હજુ તો બનાવવાનું. પણ મેં કીધું લોટ બાંધીને રાખી દઉં ને તો પછી 11 વાળાનું કરું એમ, એટલે લોટે થોડો પૂર્ણ થઈ રહે અને પછી રોટલી બનાવવામાં વાર ન લાગે. તો એક ગેસ ઉપર હું શેકીશ ને એક ગેસ ઉપર નમસ્વી બનાવતા જઈને શેકતા જશું તો ટાઈમે થઈ જશે, બરોબર ને. ન થાય તો બી કાંઈ નહીં, ક્યારેક તો ચાલે. હવે તો ચાલો અહીંયા ટમેટાનું શાક પણ બની ગયું છે, સાંભારની ખીચડી પણ બની ગઈ છે. હવે શરૂઆત કરવાની છે આપણે રોટલીની. તો ફટાફટ રોટલી બનાવી, કેમ કે ટિફિનવાળા હાથમાં બેસી ગયા છે. હાલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી બધું જ જમવાનું બની ગયું છે, કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. 11 વાળાનું પણ અને જનરલ પણ. તો જ્યારે બે ટિફિન હોય ને અમારે અલગ અલગ જમવાનું બનાવવાનું હોય ત્યારે અમને મોડું થાય છે. તો ચાલો આજે શું બનાવ્યું છે હું તમને બતાવું. તો અહીંયા પહેલા તો આપણે આજે ગુવાર બટેકાનું શાક બનાવ્યું છે, આ જનરલમાં છે, આ ભાત છે, આ દાળ, સલાડ ને રોટલી છે. ને 11 વાળા માટે અહીંયા આપણે સાંભારની ખીચડી બનાવેલી છે, ટમેટાની ચટણી છે અને મરચાં તળેલા છે. બાકી આપણે આપશું બીજી વેફર રેડીમેડ લઈ આવીને રાખેલી છે. ને બધી ટિફિનો મુકાઈ ગઈ છે. આ બાજુ 15 છોકરાનું ભરવાનું છે, આ બાજુ બધી અલગ અલગ ભરવાનું છે. 2 ટિફિન ઉટકેલી છે, એ કાઢવાની છે. તો ચાલો ફટાફટ આપણે ટિફિન ભરી દઈએ, કેમ કે ટિફિન વાળા ભાઈ 2 વાર આવીને વહી ગયા છે. પૂછે કેટલી વાર પણ શું કરે, એકલા હાથે આટલું બધું કરવાનું હોય તો ક્યારેક મોડું પણ થઈ જાય, બરોબર ને. એમાં 11 નું હોય એટલે ડબલ મહેનત કરવી પડે ને. ઓલું એક હોય તો એક શાક બનાવવાના, 2 શાક અલગથી બનાવવાના હોય, પાછું આ ખીચડી બનાવવાની હોય, મરચાં તળવાના હોય, એટલે વાર લાગે. એટલા હાટું થઈને અમને દર 11 મોડું થાય જ છે. તો આજે આપણે સૂકી ભાજી કે રાજગરાના લોટની પૂરી નથી બનાવી, બરોબર, ફક્ત આજ બનાવ્યું છે. તો ચાલો ફટાફટ ભરી દઈએ આપણે ટિફિન.
જોવાય જાય ને તો હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે સાંજના 6 વાગી ગયા છે. સાંજના રસોઈની પણ તૈયારી આપણે થઈ ગઈ છે. આજે તો કઈ આપણે જાજુ બનાવવાનું નથી. સાંજના ટિફિનમાં ફક્ત કઢી ખીચડી બનાવવાની છે. નો રોટલી, નો શાક, ફક્ત કઢી ખીચડી. એક છોકરો કઢી નથી ખાતો, એના માટે કદાચ બટેકાનું શાક બનશે. બાકી મોસ્ટ ઓફ કઢી ખીચડી છે, કેમ કે આજે જે દુકાનના ટિફિનો જાય એમાં આપણે રજા છે. ફક્ત આજે કઈ કારખાનાના ટિફિન જાય એમાં જ છે. એ લોકોનું ટિફિન છે, એ લોકો માટે કઢી ખીચડી બનાવી દઈએ આપણે ફટાફટ. ચાલો હળવું કઢી ખીચડી બનાવીએ. તો તપેલું રાખી દીધું છે, તો ખીચડીનો પહેલા વઘાર કરી. ચાલો ફ્રેન્ડ્સ, તો અહીંયા હવે ખીચડી પણ આપણે સરસ મજાની બની ગઈ છે. આ તમે જોઈ શકો છો. આ બાજુ નમો અમારે હે ને કઢી બનાવવાની છે, તો એ ઉકાળી રહ્યા છે કઢી. બરોબર, ઉકળી જાય એટલે આપણે ઉપરથી વઘાર નાખી દઈશું. તો આજે તો આપણે સાંજના ટિફિનમાં કઢી ખીચડી જ છે. તો આજે કાંઈ સાંજના ટિફિનમાં બીજું કાંઈ બનાવ્યું નથી, આપણે કઢી ખીચડી જ બનાવી છે. તો ખીચડી તો બની ગઈ, કઢી ઉકાળે, કઢી ઉકળી જાય એટલે આપણે ઉપર વઘાર નાખી દઈશું. લગભગ કઢી બરોબર વઘાર સરસ મજાનો ઘીનો તડકો મારી દઈએ. બરોબર, મસ્ત મજાની ખીચડી પણ લુકી ખાય રાખો એવી સરસ મજાની બની છે. એક નંબર. ચાલો, અહીંયા સરસ મજાને આપણી કઢી ઉકળી પણ ગઈ છે, ખીચડી પણ બની ગઈ. તો હવે આપણે ટિફિન જ ભરવાની છે, તો ફટાફટ ભરી દઈએ ટિફિન. આમાં કસ્તુરી મેથી પણ નખાઈ ગઈ છે. હવે કોથમીર નાખીને સીધા આપણે ભરી દઈશું ટિફિન. તો ચાલો, આપણે ટિફિનો પણ ભરાઈ ગઈ છે. અને નમુ એ ઉટકી નાખ્યા છે વાસણ. લાસ્ટમાં એક જ તપેલું રહ્યું છે, તો એ પણ ઉટકી નાખ. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે કરિયાણું લેવા માટે, કેમ કે થોડું ઘણું કરિયાણું પૂરું થઈ ગયું છે. તો મેં કીધું આજે વહેલા નવરા થઈ ગયા તો ચાલો લેતા આવીએ. એમ કરીને અમે કરિયાણું લેવા જઈ રહ્યા છીએ. તો ત્યારે હવે અમે લોકો કરિયાણું લઈને પણ રિટર્ન થઈ ગયા છે. ત્યાં અમે લોકો કલાક જે ઊભા રહ્યા, ત્યાં અમારું કરિયાણાનો વારો આવ્યો. તો આપણે લઈ લીધું છે. થોડું ઘણું કરિયાણું બાકીનું ઘટશે તો એ રાજુ લઈ આવી દેશે. તો અમે લોકો કરિયાણું લઈને પણ ઘર તરફ વળી ગયા છે. તો તમે જોઈ શકો છો, આગળ હું સ્કૂટર ચલાવી રહી છું. સામાનને બધું આગળ રાખ્યું છે. નમુ ને હું અમે બે જ ગયા હતા, કેમ કે રાજુ ગયા હતા ટિફિન દેવા માટે. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે લોકો હવે ઘરે જઈ રહ્યા છીએ. તો આપણે પણ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું. મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં